નમસ્કાર મિત્રો. ડેરી ફાર્મિંગમાંથી સારી કમાણી કેવી રીતે કરી શકાય? ઘણા લોકો કહે છે કે ડેરીમાં ફાયદો નથી, પણ સાચી સ્ટ્રેટેજી સાથે તમે અહીંથી લાખો રૂપિયા કમાઈ શકો છો. સ્ટોરી શરૂઆત. આજે આપણે આવી જ એક સફળ ડેરી ફાર્મની મુલાકાત લઈએ છીએ, જ્યાં ઓછી ઇન્વેસ્ટમેન્ટમાં ઓછા ટેકનોલોજી સાથે પણ મહિને લાખોની કમાણી થઈ રહી છે. ફાર્મર ઇન્ટ્રો. મારું નામ નરેશ કુમાર યાદવ છે અને મારું ડેરી ફાર્મ તિજારા વિસ્તારમાં આવેલું છે. મેં વિદેશમાં MBA કર્યા બાદ પણ ભારતમાં આવીને ગીર ગાયનું ડેરી શરૂ કર્યું. શા માટે ગીર ગાય? ગીર ગાયનું દૂધ E2 પ્રોટીન ધરાવે છે, જે આરોગ્ય માટે ખૂબ જ સારું છે. આ ગાય શાંત સ્વભાવની હોય છે અને દૂધ પણ સારું આપે છે. પ્રોડક્શન ડેટા. એક ગાય તેના સંપૂર્ણ ચક્રમાં લગભગ 2500થી 3000 લીટર દૂધ આપે છે. જો દૂધ 85 રૂપિયા પ્રતિ લીટર વેચાય તો એક ગાયથી લગભગ 2.5 લાખ રૂપિયાની આવક થાય છે. પ્રોફિટ ગણતરી. ખર્ચ કાઢ્યા પછી પણ લગભગ 20% સુધી નફો રહી શકે છે. એટલે કે યોગ્ય મેનેજમેન્ટથી સારું પ્રોફિટ શક્ય છે. મુખ્ય મુદ્દો માર્કેટિંગ. મિત્રો, સાચું ગેમ પ્રોડક્શન નથી, સાચું ગેમ છે માર્કેટિંગ. તમે માટીને પણ સોનું બનાવી વેચી શકો છો જો તમને વેચવાની કળા આવડે. પ્રોડક્ટ્સ. અહીં માત્ર દૂધ જ નહીં પણ પનીર 750 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, ઘી, મીઠાઈ, રસગુલ્લા, બરફી, ચ્યવનપ્રાશ, આ બધાથી વધુ નફો મળે છે. કસ્ટમર સ્ટ્રેટેજી. અમે વધારે જાહેરાત નથી કરતા, અમારા ગ્રાહકો જ નવા ગ્રાહકો લાવે છે. ક્વોલિટી રાખશું તો માર્કેટ આપમેળે બનશે. ફીડ મેનેજમેન્ટ. ગાયને આપીએ છીએ સરસવ ખલ, મકાઈ, ઘઉં, મિનરલ મિક્સ. સારો ખોરાક એટલે સારું પ્રોડક્શન. ટર્નઓવર. અમારી 20 ગીર ગાયોથી વર્ષનું ટર્નઓવર લગભગ 70-80 લાખ રૂપિયા છે. નવા લોકો માટે સલાહ. જો નાના લેવલથી શરૂઆત કરો, 2-4 ગાયોથી સ્ટાર્ટ કરો. ક્વોલિટી અને માર્કેટિંગ પર ફોકસ કરો. ધીમે ધીમે સ્કેલ કરો. આઉટરો. જો તમે પણ ડેરી ફાર્મિંગ શરૂ કરવું હોય તો આ સ્ટ્રેટેજી તમને સફળ બનાવી શકે છે. વિડીયો ગમ્યું હોય તો લાઇક કરો અને વધુ માહિતી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.